હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રચનાથી શરૂઆત કરીએ। કવિનું નામ છે અલી ખાન ઉસ્માન ખાન બલોચ, જેને આપણે શૂન્ય પાલનપુરી તરીકે પણ ઓળખીએ છીએ। લખ્યું છે, કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। તમારા મનને જીતી લો તો હું જાણું સિકંદર છો, તમારા મનને જીતી લો તો હું જાણું સિકંદર છો, નહીતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો। મિત્રો, આપણે જોવાનું છે આજે જીકે, આપણી જે વિશ્વાસ સિરીઝ જીકેની ચાલે છે તે આપણે જોવાની છે, જેની અંદર આપણે પહોંચી ગયા છે મિત્રો વિશ્વાસ સિરીઝ નંબર 38ની અંદર, બરાબર। એ પહેલાં મિત્રો મેથ્સનો આપણે સાદું વ્યાસ જોયું હતું, જેને વિડીયો ન જોયો ખાસ જોઈ લે, પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે। વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો તમે વાઘેલા એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું ખાસ કરી લેજો, અને ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, બરાબર। ત્યાં હું બધી માહિતી આપતો રહેતો હોઉં છું પરીક્ષાલક્ષી, અને ખાસ મિત્રો કરંટ સાથે બધા જ કરતા રહેજો। અને કરંટ હું છે ઓલરેડી મિત્રો આઈસ રાજકોટ છે એનું કરંટ હું મૂકતો જાઉં છું વીકલી, તો તમે જોઈ લેજો સાથે। અને એવું લાગે તો ઝેરોસ કઢવી લેવી, બરાબર। આઈ થિંક હું માનું ત્યાં સુધી 10 કે 15 રૂપિયાની અંદર છે, એક પેજમાં 2 એટલે આગળ પાછળ 4 છે આવી જશે એક જ પેજની અંદર, બરાબર છે। અને તમારે છે પેજનો પણ બચાવ થશે અને ક્લિયર દેખાય છે, મેં વાંચેલું છે ઓલરેડી, બરાબર। એટલે આપણે હું જ્યારે તૈયારી કરતો ત્યારનો આઈસ તો આવે જ છે, ઘણા સમયથી આઈસ રાજકોટ છે મેગેઝિન આવે છે અને ખૂબ જ સારું છે। અને છેલ્લે મિત્રો આપણે જે વાંચ્યું હોય એના વિકલ્પો પણ એ લોકો આપે છે। ચાલો મિત્રો, ટાઈમ બગાડતા પહેલાં આપણે વિડીયો ચાલુ કરીએ આપણો આજનો। પહેલો પ્રશ્ન છે મિત્રો, પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી છે એ લાગુ થઈ? તો મિત્રો પ્રથમ પંચવર્ષીય યોજના પરીક્ષામાં પૂછાય તો પહેલાં તો યાદ રાખી લો, પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો મિત્રો હતો 1951થી 56। કેટલો હતો? 1951થી 56નો સમયગાળો હતો। પરંતુ આપણને પૂછ્યું છે પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી છે ચાલુ થઈ છે, તો ક્યારે મિત્રો 1951-52ની અંદર છે પ્રથમ પંચવર્ષીય યોજના ચાલુ થઈ હતી। હવે મને તમારે કેવું નથી, હું કહી જ દઉં, પ્રથમ પંચવર્ષીય યોજના છે મિત્રો આ કોણ બહાર પાડતું? તો મિત્રો આયોજન પંચ। હવે હાલમાં તો આયોજન પંચ રહ્યું નથી, એની જગ્યાએ કયું પંચ આવી ગયું છે? નીતિ આયોગ। કયું આવી ગયું છે? નીતિ આયોગ આવી ગયું છે। આપણે વિગતવાર સમજીએ ચાલો। તો અત્યારે શું આવી ગયું છે? નીતિ આયોગ આવી ગયું છે, નીતિ આયોગ। તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ તમને ખબર હોવું જોઈએ, પહેલાં તો આયોજન પંચની વિશે ચર્ચા કરી લઈએ। મિત્રો આયોજન પંચ જે છે, આયોજન પંચ એની મિત્રો સ્થાપના પરીક્ષામાં પૂછે તો ખાસ યાદ રાખી લેજો, 15 માર્ચ 1950, 15 માર્ચ 1950માં છે આયોજન પંચની સ્થાપના થઈ હતી। ક્યારે થઈ હતી? 15 માર્ચ 1950માં। અને એક વસ્તુ ખાસ યાદ રાખો, આયોજન પંચ જે હતું અને હાલમાં નીતિ આયોગ છે બધું હરખું જ છે, બરાબર, નામ ખાલી ચેન્જીસ કરી નાખ્યું છે। આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે। કોણ હોય છે? વડાપ્રધાન। તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાહરલાલ નહેરુ। હવે તમને ઊંધો પ્રશ્ન એ લોકો પૂછે આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો હોદ્દાની રૂએ આયોજન પંચના અધ્યક્ષ હોય છે, કોણ હોય છે? વડાપ્રધાન હોય છે। તો આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ બને? જવાહરલાલ નહેરુ બને। હવે તમને પરીક્ષા અત્યારે પ્રશ્ન પૂછે નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે? તો આપણને ખબર પડી જાય, વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર દામોદર દાસ મોદી। તો નરેન્દ્ર મોદી છે મિત્રો એ હાલના નીતિ આયોગના અધ્યક્ષ છે। હવે છે આ આયોજન પંચમાંથી નીતિ આયોગ છે ક્યારે કરી દેવા? પરીક્ષામાં પ્રશ્ન પૂછે આયોજન પંચનું નીતિ આયોગ ક્યારે નામ ફેરવી નાખવામાં આવ્યું? તો 1 જાન્યુઆરી 1915માં છે મિત્રો આયોજન પંચને છે કયું નામ આપી દીધું? નીતિ આયોગ નામ આપી દીધું। અને પરીક્ષામાં ખૂબ જ પૂછાય એવું છે નીતિ આયોગનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા। નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા। શું શબ્દ યાદ રાખશો મિત્રો? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર વચ્ચે આવે છે, ફોર ભૂલવાનું છે નહીં, બરાબર। નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા યાદ રહેશે। ફરી એકવાર બોલું, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે મિત્રો? નીતિ આયોગના હાલના અધ્યક્ષ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી, બરાબર, નીતિ આયોગ યાદ રાખી લેજો। આગળ વધી હવે તો આપણો મિત્રો પ્રશ્ન પહોંચ્યા થાય આપણે બીજા નંબરનો, પ્રથમ અણુ પરીક્ષણ છે
પ્રથમ અણુ પરીક્ષણ કયા વર્ષમાં થયું હતું? તો પ્રથમ આપણે અણુ પરીક્ષણ કર્યું હતું મિત્રો 1974માં ઇન્દિરા ગાંધીના સમયમાં. ક્યારે? ઇન્દિરા ગાંધીના સમયમાં 1974ની અંદર. યાદ રાખી લેજો. પ્રથમ બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું મિત્રો? બેંકોનું રાષ્ટ્રીયકરણ. બેંકની વાત આવે એટલે આરબીઆઈ તો આપણને યાદ આવવું જ જોઈએ, બરાબર. હવે આરબીઆઈની પણ સાથે ચર્ચા કરીએ. હાલો થોડીક યાદ આવ્યું છે. પહેલાં એટલું યાદ રાખો, પ્રથમ બેંકોનું રાષ્ટ્રીયકરણ છે 19 જુલાઈ 1969માં છે પ્રથમ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. 19 જુલાઈ 1969 ભૂલાવવું જ ન જોઈએ, બરાબર. હવે આવે છે વાત આરબીઆઈની મિત્રો. તો આરબીઆઈની ચર્ચા કરીએ. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. આરબીઆઈની મિત્રો સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935માં છે એ આરબીઆઈની સ્થાપના થઈ હતી. આરબીઆઈના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓસબોર્ન સ્મિથ. અધ્યક્ષ કોણ હતા? ઓસબોર્ન સ્મિથ. ઓસબોર્ન સ્મિથ છે એ આરબીઆઈના પ્રથમ અધ્યક્ષ હતા. યાદ રાખી લેજો, બરાબર. હવે આરબીઆઈ છે એનું મિત્રો રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? રાષ્ટ્રીયકરણ. તો આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ મિત્રો થયું હતું 1949માં છે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ થયું હતું. યાદ રાખી લો. એટલા પ્રશ્નો તમારે ખબર હોવો જોઈએ. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? બરાબર. આરબીઆઈના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓસબોર્ન સ્મિથ હતા. હવે આપણે મિત્રો આગળ વધીએ. આપણા પ્રશ્ન તરફ આવીએ આપણે પાછા. અને મિત્રો પ્રથમ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1969ની અંદર. હવે આરબીઆઈ છે મિત્રો એ કોની ભલામણથી છે? આરબીઆઈની કઈ સમિતિની ભલામણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી? આપણે આગળ જોઈએ છીએ. જે આવશે આરબીઆઈનો પ્રશ્ન એકાદો. આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? મિત્રો આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય છે જેમાં આરોગ્ય અદાલતની શરૂઆત થઈ મિત્રો. હવે આપણે કોર્ટની પરીક્ષા દેતા હોય આવું તો યાદ રહેવું જ જોઈએ, બરાબર. આરોગ્ય અદાલતની શરૂ કરનાર પ્રથમ રાજ્ય મિત્રો કર્ણાટક છે. અને કર્ણાટકની રાજધાની કઈ છે મિત્રો? સિલિકોન વેલી, જેને કહેવાય છે બેંગ્લોર. યાદ રાખી લેજો, બેંગ્લોર, બરાબર. પ્રથમ કેરોસીન મુક્ત રાજ્ય હોય તે કયું છે મિત્રો? દિલ્હી. આમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ લખવું જોઈએ, રાજ્ય ના, રાજ્ય ઓબ્લિક કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર. કેરોસીન મુક્ત તો કયો આવશે મિત્રો? દિલ્હી. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય મિત્રો કયું છે? મધ્યપ્રદેશ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૌથી વધુ જંગલો કયા રાજ્યની અંદર છે? તો કે મધ્યપ્રદેશની અંદર સૌથી વધારે જંગલો છે. યાદ રાખી લો. મધ્યપ્રદેશ રાજધાની કઈ છે? ભોપાલ છે, બરાબર. યાદ રાખજો. અને મિત્રો ભોપાલ ગેસ દુર્ઘટના એક થઈ હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પરીક્ષામાં ઘણી વખત પૂછાય. ભોપાલ ગેસ દુર્ઘટના એ ગેસ હતો મિથાઇલ આઇસોસાયનેટ. કયો હતો? મિથાઇલ આઇસોસાયનેટ નામનો ગેસ હતો. 1984માં મિત્રો ઘટના બની હતી. 1984માં. યાદ રાખી લેજો, બરાબર. ભારતનું સૌથી વધુ ઠંડુ સ્થળ કયું છે? તો ભારતનું સૌથી વધુ ઠંડુ સ્થળ મિત્રો દ્રાસ છે. ક્યાં આવેલું છે? કાશ્મીરની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? કાશ્મીર. એના પછી મિત્રો જોઈએ વધુ રસ્તા બદલનારી નદી કઈ છે? ઘણા બધા રસ્તાઓ બદલે છે એ નદી મિત્રો છે કોસી નદી છે. કઈ નદી છે? કોસી નદી. યાદ રાખી લેજો. સૌથી વધુ કોલસાની ખાણો કયા રાજ્યમાં આવેલ છે? સૌથી વધુ કોલસાની ખાણો મિત્રો ઝારખંડની અંદર આવેલ છે. ઝારખંડની રાજધાની કઈ છે? રાંચી છે. યાદ રાખી લેજો. ધોની યાદ આવવો જોઈએ, બરાબર. મહેન્દ્રસિંહ ધોની. સૌથી વધુ મીઠું પકવનાર રાજ્ય કયું છે? સૌથી વધુ મીઠું પકવનાર રાજ્ય મિત્રો ગુજરાત. જેના સૌથી દરિયા કિનારો વધુ ઓળખતો હોય આપણને ખબર પડી જ જાય, ગુજરાત જ હોય, બરાબર. એના પછી વાત કરીએ. બળવંતરાય ઠાકોરનું વખાણાતું સાહિત્ય કયું છે? બળવંતરાય ઠાકોર મિત્રો સોનેટ. એ પહેલાં પણ તમને કીધું હતું, રિવિઝન કરી દો સાથે. એસબીઆઈ. હું યાદ રાખવાનું? એસબીઆઈ. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એસ એટલે હું મિત્રો? એસ એટલે થાય છે સોનેટ. શું થાય છે? એસ એટલે થાય છે સોનેટ. બી એટલે શું થાય? બી એટલે બળવંતરાય ઠાકોર. આઈ એટલે શું થાય? તો કે ઇટાલી. શું થાય? ઇટાલી. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સોનેટ છે, સોનેટનો પ્રકાર ક્યાંથી લેવામાં આવેલો છે? તો આપણે ઇટાલીમાંથી લીધો. ક્યાંથી લીધો? ઇટાલીમાંથી. એવી જ રીતે એમ પૂછે હાઇકુ છે ક્યાંથી લેવામાં આવ્યું? હાઇકુ છે જાપાનમાંથી લેવામાં આવ્યું. ક્યાંથી લેવામાં આવ્યું? જાપાન. હાઇકુના પિતા કહેતો સ્નેહ રશ્મિ જીણાભાઈ રતનજી દેસાઈ. યાદ રાખી લેજો. હાઇકુના પિતા કે કોણ આવશે? સ્નેહ રશ્મિ જીણાભાઈ રતનજી દેસાઈ, બરાબર. હાઇકુ ક્યાંથી આવ્યું? જાપાનમાંથી આવ્યું. એટલે આપણે યાદ રાખવાનું હાઝા. શું યાદ રાખવાનું? હાઝા. હાઇકુ જાપાન. હાઇકુ જાપાન, બરાબર. અને આની અંદર એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નહીં, સોનેટ, બળવંતરાય ઠાકોર ને ઇટાલી, બરાબર. એના પછી વાત કરીએ અખાનું વખાણાતું સાહિત્ય એટલે મિત્રો કયો? છપ્પા. અખાનું મિત્રો આખું નામ પરીક્ષામાં પ્રશ્ન પૂછે. અખાનું આખું નામ શું છે? અક્ષયદાસ સોની. શું યાદ રાખવાનું છે? અક્ષયદાસ સોની. અખો. અને એક બેન હતી મિત્રો જમના. એની ધર્મની બેન હતી જમના.
એ પણ તમને ખબર હોય છે. આ પ્રસંગ એક બહુ મસ્ત જેનો પ્રસંગ છે. ઘણી વખત તમે સાહિત્ય વાંચો તો વાંચજો ખાસ. અખાએ છે એને કંઈક ભેટ આપી સોનાની, અને એની બેને છે એ સોનાની જે વસ્તુ આપી એમાં એને શક પીડ્યો કે મને આ ખોટું વસ્તુ આપી દીધી છે આને, એમ આ સોનાનો હાર છે એ સાચો નથી, એવોને શક જો છો. ભાઈ અખાને છે એ બધી વસ્તુ ઉપરથી જે કહેવાય ને મન હતું ને ઉઠી ગયું, બરાબર. એટલે અખાનું વાંચજો મિત્રો. દેસાઈની પોળ ખાડિયામાં આખો રહેતો હતો અમદાવાદની અંદર મિત્રો. ટંકશાળા જહાંગીરના સમયની અંદર વાત છે મિત્રો બધી, બરાબર. તો અહીંયા વાંચજો થોડુંક સાહિત્ય, અને સાહિત્ય છે ઇન્ટરેસ્ટિંગ વિષય છે, વાંચતું રહેવું થોડું થોડું, બરાબર. એના પછી ધીરાનું વખાણાતું સાહિત્ય. ધીરાનું મિત્ર વખાણાતું સાહિત્ય કયું છે? કાફી છે. પરીક્ષામાં પૂછાય. હવે ધીરાનું આખું નામ શું છે? ધીરા પ્રતાપ બારોટ. યાદ રાખી લેજો, ધીરા પ્રતાપ બારોટ એ ધીરાનું આખું નામ છે. ધીરાનું વખાણાતું સાહિત્ય કયું છે મિત્રો? કાફી છે. યાદ રાખો, ધીરાની કાફી, અખાના છપ્પા, નરસિંહ મહેતાનું પદ ખબર હોવી જોઈએ. આદિ કવિ નરસિંહ મહેતા, બરાબર. તળાજામાં જન્મ થયેલો છે, ભાવનગરના તળાજા તાલુકાની અંદર. ઝીણાભાઈ રતનજી દેસાઈ મિત્રો આવી ગયો. જો અહીં હમણાં વાત કરીએ આપણે. ઝીણાભાઈ રતનજી દેસાઈનું સાહિત્ય કયું છે? હાઈકુ, જાપાનમાંથી લેવામાં આવેલ છે. દયારામનું વખાણાતું સાહિત્ય કયું છે? ગરબી. દયારામનું કયું છે? ગરબી. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ગરબા છે એ કોના વખાણાય છે? ગરબા. આ ગરબી તો જોઈ લીધું. ગરબી એટલે કોણ મિત્રો? દયારામનું જાણીતું છે ગરબી. દયારામ એટલે મિત્રોનું ઉપનામ બંસી બોલના કવિ. કયા બોલના કવિ? બંસી બોલના કવિ એટલે મિત્રો દયારામ. ગુજરાતની ગોપી જેને કહેવાય એ કોણ? દયારામ. અને મિત્રો ગરબા માટે જાણું તેમ પૂછે, ગરબી માટે પૂછે તો દયારામ. ગરબી છે ને મિત્રો પુરુષ પ્રધાન છે, ને ગરબાસી સ્ત્રી પ્રધાન છે. ગરબા, બરાબર. ગરબા માટે મિત્રો વખાણે છે વલ્લભ મેવાડો. યાદ રાખી લેજો, વલ્લભ મેવાડો. ગરબા માટે પૂછે તો વલ્લભ મેવાડો. ગરબી માટે વખાણો સાહિત્ય કયું છે તો પૂછે મિત્રો તો કોણ આવશે? દયારામ. ગુજરાતની ગોપી બંસી બોલનો કવિ દયારામ. શ્યામ સમીપે ન જવું, આવું કોને લખેલ છે? દયારામે. શ્યામ સમીપે ન જવું, દયારામ. યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો એ કવિ આપેલા છે. થોડું થોડું એના વિશે જાણવું મિત્રો. બેઠા હોય ને ફ્રી મોબાઈલ ઘૂમડતા હોય ત્યારે આપણે શું કરવાનું છે? વિકીપીડિયા સર્ચ કરવાનું છે, એક કવિનું નામ લખવાનું છે, કવિ વિશે આપણે થોડી થોડી માહિતી બધાની લેવાની છે તમારા ટાઈમે, બરાબર. એના પછી વાત કરીએ આપણે આગળ. જય જય ગરવી ગુજરાત, દીપી અરુણ પ્રભાત. આ કોને લખેલું છે મિત્રો? નર્મદા શંકર લાલ શંકર દવે. ક્યાંના છે નર્મદ? સુરતના છે. સુરતનું જૂનું નામ શું છે? સૂર્યનગરી અથવા સૂર્યપુર, બરાબર. સુરત કઈ નદી કિનારે આવેલ છે? તાપ્તી નદી. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. કોનું છે મિત્રો? કવિ કલાપી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠીના રાજવી. હું માનવી માનવ થાવતો ઘણું. લેખક કોણ છે મિત્રો? સુંદરમ. કોણે લખેલું છે આ? સુંદરમ. સુંદરમ એટલે કોણ મિત્રો? ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહાર. ત્રિભુવન પુરુષોત્તમ લુહાર. જેનો જન્મ મિત્રો ભરૂચનું મિયા માતરમાં જેનો જન્મ છે સુંદરમનો. હું માનવી માનવ થાવતો ઘણું. સુંદરમ ખાસ યાદ રહે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સુંદરમ. ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ, અણધારી ભોમ પર યૌવન માંડે આંખ. મિત્રો આ કોનું છે? ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, બરાબર. યાદ રાખી લેજો. જન્નીની જોડ સખી નહીં જડે રે રોલ. કોણ? બોટાદકર. દામોદર ખુશાલદાસ બોટાદકર. આખું નામ શું છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. યાદ રાખી લેજો. પછી મિત્રો મા બાપને ભૂલશો નહીં. આ તમે જન્નીની જોડ સખી તો કોનું છે? બોટાદકરનું. મા બાપને ભૂલશો નહીં કોનું છે? પુનિત મહારાજનું છે. યાદ રાખી લો, પુનિત મહારાજ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કોને લખેલું છે? પુનિત મહારાજે લખેલું. યાદ રાખી લેજો, બરાબર. જન્નીની જોડ સખી પૂછે તો દામોદર ખુશાલદાસ બોટાદકર. રેડી. એના પછી આગળ વાત કરીએ આપણે. ઉદ્દેશ પ્રસ્તાવ છે. ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો મિત્રો? ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયો હતો 13 ડિસેમ્બર 1946. 13 ડિસેમ્બર 1946 છે. ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો છે? જવાહરલાલ નહેરુ રજૂ કર્યો હતો. યાદ રાખી લો, ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ ક્યારે છો? 13 ડિસેમ્બર 1946 ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ છો જવાહરલાલ નહેરુ દ્વારા. આમુખની ભાષા કયા દેશમાંથી લેવામાં આવી? પહેલાં તો આપણને એ ખબર હોય છે આમુખ કયા દેશમાંથી લેવામાં આવેલ છે. આમુખ મિત્રો, આમુખ છે, આમુખ એ લેવામાં આવેલ છે અમેરિકાના બંધારણમાંથી. છે આપણે આમુખ લીધેલું છે. અને આમુખની ભાષા પૂછે ને તો ઓસ્ટ્રેલિયામાંથી લીધી. ક્યાંથી લીધી આમુખની ભાષા? ઓસ્ટ્રેલિયામાંથી લીધી. આપણે વારાઘડા પ્રશ્નો સર્ચ કરીએ છીએ મિત્રો. આપણે દોહરાવીએ છીએ.
ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા છે. કેનબરા છે. ઓસ્ટ્રિયા આવું પૂછે. ઓસ્ટ્રિયા આ પણ દેશ છે મિત્રો. ઓસ્ટ્રિયા આ છે ઓસ્ટ્રેલિયા, આ છે ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયાની રાજધાની પૂછે તો વિયેના. દુનિયાનો સૌથી નાનો દેશ પૂછે ને તો વેટિકન સિટી કયો છે? વેટિકન સિટી યાદ રાખી લેજો. દુનિયાનો સૌથી નાનો દેશ પૂછે તો વેટિકન સિટી. અને એ પહેલાં આપણે એક લેક્ચર બનાવ્યો હતો, એની અંદર વાત કરી હતી ભારતની સૌથી મિત્રો વિશ્વની સૌથી વસ્તી કયા દેશમાં સૌથી વસ્તી છે વધારે છે? તો સૌથી વસ્તી મિત્રો 2011નું આપણે સેન્સેક્સ પ્રમાણે જોઈએ, જે વસ્તી ગણતરી થઈ એ પ્રમાણે જોઈએ તો મિત્રો બીજા નંબરે ભારત દેશ આવે છે. કયા નંબરે? પહેલા નંબરે કયો આવશે? ચીન આવે છે. પરંતુ આપણને 2011ની વસ્તી ગણતરી પ્રમાણે પૂછે તો મિત્રો, બાકી તો નવા ઇન્ડેક્સ બધા જારી કરતા જ રહેશે. આપણે શું યાદ રાખશું? ભારતનો ક્રમ બીજો જ છે, બરાબર છે, એમ યાદ રાખશું. બાકી હકીકતમાં કેટલામાં થઈ ગયેલો છે? પહેલો થઈ ગયેલો છે. અને ભારતની વસ્તી કેટલી છે? એમાં લખેલી છે 121 કરોડ લખેલી છે. 122 કરોડ જેવી. હાલમાં કેટલી થઈ ગઈ? 144 કરોડ જેટલી છે વસ્તી થઈ ગયેલી છે, બરાબર. એના પછી વાત કરીએ આપણે. હોઈ નાખું થોડુંક જોઈએ મિત્રો આપણે આગળ. અમુકની ભાષા કે ક્યાં આવશે મિત્રો? અમુકની ભાષા કે તો ક્યાંથી લેવામાં આવેલ છે? આપણે ઓસ્ટ્રેલિયામાં જ લીધી. અને અમુક છે ક્યાંથી લેવામાં આવે? અમુક આપણે લેવામાં આવેલું છે અમેરિકામાંથી મિત્રો, બરાબર. આગળ વાત કરીએ. અમુકમાં સુધારો કેટલી વાર થયો? અમુકમાં સુધારો મિત્રો એક વખત થયેલો છે. કેટલી વખત થયેલો છે? અમુકમાં સુધારો એક વખત થયેલો છે, યાદ રાખી લેજો. અમુકને જન્મ કુંડળી કોને કીધું? અમુકને જન્મ કુંડળી કીધું છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. કોને કીધેલ છે? અમુકને જન્મ કુંડળી કીધેલ છે. જે મિત્રો કનૈયાલાલ મુનશી છે એ ડ્રાફ્ટિંગ કમિટીના છે સભ્ય હતા. ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? બાબા સાહેબ આંબેડકર હતા. એ પણ તમને ખબર હોવી જોઈએ. અમુકને બંધારણનો આત્મા કોને કીધું? અમુકને બંધારણનો આત્મા કીધો મિત્રો ઠાકુર ભાર્ગવદાસે કીધો. કોને કીધો? પી ભાર્ગવદાસ ઠાકુર. યાદ રાખ, તમારે એટલું યાદ રાખવાનું, ઠાકુર ભાર્ગવદાસ. અમુકને બંધારણનો આત્મા. જન્મ કુંડળી શબ્દ આવે એટલે કમા મુનશી, યાદ રાખી લેજો, બરાબર. એના પછી આપણે આગળ વાત કરીએ. પ્રથમ અનુસૂચિ મિત્રો મેં તમને ઓલરેડી લેક્ચરની અંદર આપણે જે બેલીફના બનાવેલા છે એની અંદર ઓલરેડી મેં તમને દરેક આપણી 12 અનુસૂચિ છે એની વિશે સમજ આપેલી હતી. વિડીયો જોજો એટલે તમને ખબર પડી જાય. વિશ્વાસ સિરીઝ જે કરે છે ને વાંધો આવવાનો જ નથી, કેમ કે આપણી મહેનત એ રીતની છે, બરાબર. જોઈએ આપણે પ્રથમ અનુસૂચિની અંદર શું વાત છે તો કે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રદેશના નામ અને વિસ્તાર. બીજી અનુસૂચિમાં શેની વાત છે? વેતન ભથ્થાની જોગવાઈ. ત્રીજી અનુસૂચિની અંદર શપથ અંગેના નમૂના. શપથ અંગેના નમૂના યાદ રાખી લેજો. મિત્રો આમાં તમને શોર્ટકટ આપી શકું, જો તમે યાદ રાખો. આ ત્રીજામાં શું આવે છે તો કે શપથ આવે છે. હું અહીં લખું શ, બીજામાં પ લખું અને આમાં થ લખું. તમે જોજો તો કે આ પ્રથમ અનુસૂચિની અંદર સંઘની વાત થયેલી છે. સંઘની અંદર સંઘ શબ્દ આવે એટલે તમને ખબર પડી જાય. જેની અંદર રાજ્ય હોય, કેન્દ્ર શાસિત પ્રદેશ હોય અને વિસ્તાર હોય. સંઘમાં આટલું યાદ આવી જાય તો કે આ પ એટલે પગાર. પગારની વાત કેમાં થયેલી છે તો કે બીજી અનુસૂચિની અંદર, એટલે વેતન ભથ્થાની વાત પગારની, બરાબર. અને શપથ ઓલરેડી શપથ તો છે તે આખું, એટલે ત્રણ અનુસૂચિ મોઢે થઈ ગઈ. આપણને થઈ ગઈ કે ન થઈ ગઈ તમે જોઈ શકો છો. શપથ ઉપરથી આપણે ત્રીજી અનુસૂચિ યાદ હોય એટલે પહેલી ઓટોમેટિક યાદ આવે કે આની અંદર સંઘની વાત થયેલી છે, બીજામાં પગારની વાત થયેલી છે. એને પછી સાતમી અનુસૂચિની વાત કરીએ. સાતમી અનુસૂચિની અંદર શું છે? કેન્દ્ર અને રાજ્યની સત્તાની સોંપણી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સોંપણીની વાત ક્યાં થયેલી છે? સાતમી અનુસૂચિની અંદર. આઠમી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુસૂચિ યાદ રાખી લેજો. માન્ય પ્રાદેશિક ભાષાઓ. કુલ ભાષા કેટલી છે મિત્રો? 22 ભાષાઓ છે, યાદ રાખી લેજો, બરાબર. એના પછી વાત કરીએ એ પહેલાં મિત્રો એક જાહેરાત તમને કરી દઉં કે આપણે વિશ્વાસ સિરીઝ છે એ 30 બનાવેલી છે. એની પીડીએફ મિત્રો તમારે જોતી હોય તો પીડીએફ તમને મળી જશે વિશ્વાસ સિરીઝની. તમે જો આ નંબર ઉપર છે તમે 100 રૂપિયા ટ્રાન્સફર કરીને વિશ્વાસ સિરીઝની 1 થી 30 મેળવી શકો. સાથે મિત્રો સાથે છે 5 મોડેલ પેપર આપણે યુટ્યુબમાં મૂકેલા છે સમજૂતી સાથે, એ પણ તમને છે પીડીએફ મળવા પાત્ર છે, બરાબર. અને એક વસ્તુ ખાસ નોંધ મિત્રો, ગણિતના સોલ્યુશનના વિડીયો છે. ગણિતના સોલ્યુશન માટે તમારે વિડીયો જોવાના રહેશે. અને મિત્રો પીડીએફ આપવાનો ઉદ્દેશ મહેનતુ વિદ્યાર્થીઓ તાત્કાલિક રિવિઝન કરી શકે, સ્વ મૂલ્યાંકન કરી શકે, એ માટે આપવાનો ઉદ્દેશ છે. તેથી મિત્રો બીજા અન્ય વ્યક્તિઓને છે તમારે શેર કરવા નથી, કારણ કે તમારો જ સામો કમ્પિટિટર હોય છે, બરાબર છે. હવે તમે સમય બગાડીને છે તમે સમય બગાડવા માગતા નથી, કે મારો વિડીયો છે, હું જે વિડીયો બનાવું છું એની અંદર હું તમને સમજૂતી પણ આપું છું, બરાબર. આમ તો વિડીયો જોવામાં જ ફાયદો છે, પીડીએફમાં ફાયદો નથી, બરાબર. હું પણ તમે છે પીડીએફ મેળવવા માગતા હો તો મેળવી શકો છો 100 રૂપિયા ભરીને, બરાબર. એના પછી આપણે આગળ વધીએ.
એના પછીની વાત કરીએ આપણે મિત્રો અનુચ્છેદ 280. અનુચ્છેદ 280 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નાણાં પંચની વાત આવે એટલે તમને મગજમાં બેસી જવું છે અનુચ્છેદ 280. એ પહેલાં મેં તમને કીધું હતું કેગ, કંટ્રોલર ઓડિટર જનરલ. કેગની વાત અને એટર્ની જનરલ. એટર્ની જનરલ પૂછે તો અનુચ્છેદ 76 આવશે. કેગ પૂછે તો 148 અનુચ્છેદ આવશે. આ બધા અનુચ્છેદ આપણે રિવિઝન કરેલા છે. પછી એડવોકેટ જનરલ પૂછે, એડવોકેટ જનરલ આવે તો અનુચ્છેદ 165 આવશે. આ મોઢે કરી નાખવાના છે. એડવોકેટ જનરલ 165, કેગ આવે એટલે 148, એટર્ની જનરલ આવે 76, રાષ્ટ્રપતિ આવે 52. આ બધા અનુચ્છેદ મોઢે હોવા છે. નાણાં પંચ આવે 280. પછી મેં તમને યાદ રાખ્યું બધું સરળ, પૂછી નાખું થોડુંક અહીંયા. જો અનુચ્છેદ 9 લખતા રહેજો. સરળ 79, 80, 81. હું યાદ રાખવાનું છે સરળમાં 79, 80, 81. હવે તમને સંસદ એમ કે સંસદ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? 79. રાજ્યસભા 80, લોકસભા 81. યાદ રાખી લેજો. જો અહીં લોકસભા એવું 81, જો અહીંયા તમે જોઈ શકો છો લોકસભાનું છે 81 રચના છે, લોકસભાની રચના છે. 308 તો બધાને ખબર છે. બંધારણમાં સુધારો ક્યાંથી લેવામાં આવેલ છે? દક્ષિણ આફ્રિકામાંથી આપણે બંધારણમાં સુધારો. કટોકટી પછી ક્યાંથી લેવામાં આવેલ છે? જર્મનીમાંથી લેવામાં આવેલ છે કટોકટી આપણે, બરાબર. તો અનુચ્છેદ 368 છે, બંધારણમાં સુધારા અંગેની વાત થયેલી છે. અનુચ્છેદ 80 જોઈ શકો છો સરળની અંદર આપણે રાજ્યસભાની રચના આવે છે. અને સંસદની વાત પછી ક્યાં આવશે મિત્રો? 79, બરાબર. 312 ની અંદર અખિલ ભારતીય સેવાઓ. તમને પરીક્ષામાં પૂછે અખિલ ભારતીય સેવાઓમાં કયો અનુચ્છેદ સંકળાયેલો છે? 312. એના પછી વાત કરીએ આપણે ગુજરાતનો સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ એટલે કયો મિત્રો? મીઠાનો સત્યાગ્રહ, સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ ગુજરાતની અંદર થયો હોય મિત્રો સુરત સત્યાગ્રહ થયો હતો 1944 ની અંદર. મીઠાનો સત્યાગ્રહ સુરતમાં થયો હતો 1944માં. યાદ રાખી લેજો. અટીરાનું પૂરું નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. અટીરા અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, બરાબર. એના પછી ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય? તો ચૂંટણી કમિશનરનો કાર્યકાળ હોય 6 વર્ષ અને 65 વર્ષ, જે વહેલું તે, બરાબર. અમીર નગરીના ગરીબ ફકીર એટલે કોણ? ઇન્દુલાલ યાજ્ઞિક મિત્રો. મહાગુજરાત આંદોલનના પ્રણેતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રણેતા, મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ છે? ઇન્દુલાલ યાજ્ઞિક. અમીર શહેરના ગરીબ ફકીર, મેં તમને ઘણીવાર કીધું અમીર નગરીના ગરીબ ફકીર એટલે કોણ? ઇન્દુલાલ યાજ્ઞિક. ચરોતરનું મોતી એટલે મોતીભાઈ અમીન. યાદ રાખી લો, ચરોતરનું મોતી એટલે મોતીભાઈ અમીન. ચરોતર શેના માટે? તમાકુ માટે જાણીતો છે. એના પછી વાત કરીએ આપણે મુહમ્મદાબાદનું હાલનું નામ શું છે? તો મુહમ્મદાબાદનું હાલનું નામ ચાંપાનેર છે. હવે તમને એ પણ ખબર હોવી જોઈએ, શું ખબર હોવી જોઈએ મિત્રો? જેક. હું યાદ રાખવાનું છે જેક. જેક. આ જેક શું છે? તો કે આ ચાંપાનેર છે, આ મુહમ્મદાબાદ વસાવનાર કોણ છે? મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું છે મિત્રો? ફતેહ ખા. શું છે? ફતેહ ખા. એનું મૂળ નામ છે મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડો કેમ કહેવાતો હતો? કારણ કે એને 2 ગઢ જીતેલા હતા. કયા? તો કે જુનાગઢ અને પાવાગઢ. એટલે એને મિત્રો મોહમ્મદ બેગડો કહેવાતો હતો. આ જેક શું કામ? તો કે મોહમ્મદ બેગડો છે ને મિત્રો એની રાજધાની ફેરવતો હતો, એક નહોતો રાખતો. એટલે કે શિયાળુ, ઉનાળુ અને ચોમાસું આ રાજધાની છે. શિયાળામાં કઈ રાજધાની રાખતો? જુનાગઢ રાખતો. ઉનાળામાં કઈ રાખતો? અમદાવાદ. અને ચોમાસામાં કઈ રાજધાની રાખતો? ચાંપાનેર. શિયાળો, ઉનાળો, ચોમાસું એટલું યાદ રાખો. એટલે જેક યાદ રાખો. શું યાદ રાખવાનું છે? જેક. જુનાગઢ, અમદાવાદ અને સી ઉપરથી ચાંપાનેર યાદ રહી જશે. અને ચાંપાનેરનું મિત્રો જૂનું નામ પૂછે તો મુહમ્મદાબાદ હતું. કયું હતું? મુહમ્મદાબાદ. યાદ રાખી દેજો. ધવલકપુરનું જૂનું નામ ધોળકા. વિરાટનગરી જેને કહેવાતું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિરાટનગરી તો ભૂલાવું જ ન જોઈએ. વિરાટનગરી એટલે હાલની કઈ? ધોળકા. યાદ રાખી લો. વિરાટનગરી એટલે ધવલકપુર, ધોળકા. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ કર્ણાવતીનું હાલનું નામ. કર્ણાવતીનું મિત્રો જૂનું નામ કર્ણાવતી, હાલનું નામ છે અમદાવાદ. દાંડીકૂચનું અંતર કેટલું હતું? દાંડીકૂચનું અંતર મિત્રો હતો 285 કિલોમીટર, 241 માઇલ. ઘણી બુકમાં મિત્રો 240 માઇલ પણ બતાવે છે. આપણે યાદ રાખવાનું છે 241, બરાબર. બસ ઓપ્શન પ્રમાણે જવાનું છે આપણે. અને 385 કિલોમીટર. દાંડીકૂચની આપણે વિશ્વાસ સિરીઝની આખી દાંડીકૂચની ચર્ચા કરેલી છે, જોઈ લેજો તમે. વિશ્વાસ સિરીઝ જોવે છે અને વાંધો આવશે નહીં. એના પછી વાત કરીએ દાંડીકૂચને નેપોલિયનની પેરિસ માર્ચ કોણે કીધી? આ પણ ચર્ચા કરી હતી આપણે, સુભાષચંદ્ર બોઝે કીધેલી હતી. દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોને સરખાવ્યો? પ્રશ્ન પૂછે મહાભિનિષ્ક્રમણ સાથે. મ ઉપરથી મહાદેવભાઈ દેસાઈ, ગાંધીજીના અંગત સચિવ, એ પણ યાદ રાખી લેજો. આગળ વધીએ. દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે, જો આવી ગયું મિત્રો, દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોને સરખાવી? મહાદેવભાઈ દેસાઈ, બરાબર. ગાંધીજીના અંગત સચિવ. અને મહાદેવભાઈ દેસાઈ છે, છોકરાનું નામ છે નારાયણ દેસાઈ.
નારાયણ દેસાઈ યાદ રાખી લેજો. પણ નારાયણ દેસાઈ. એના પછી વાત કરીએ આપણે ગુજરાતનો પ્રથમ શહીદ કોણ? તો મિત્રો જે આંદોલન હિન્દ છોડો આંદોલન થયું તો વિનોદ કિનારીવાલા. કોણ? 1942 કયું આંદોલન થયું? હિન્દ છોડો આંદોલન. બરાબર. 1942. મહાગુજરાત આંદોલનના પ્રણેતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્દુલાલ યાજ્ઞિક, અમીર નગરીના ગરીબ ફકીર. નર્મદા નદી ક્યાંથી નીકળે મિત્રો? નર્મદા નદી ક્યાંથી નીકળે છે? અમરકંટક મિત્રો. છત્તીસગઢના અમરકંટકમાંથી નીકળે છે નર્મદા નદી. યાદ રાખી લેજો. મહી નદી ક્યાંથી ને? મ ઉપરથી મહેજ સરોવરમાંથી મધ્યપ્રદેશ. મહી નદી મધ્યપ્રદેશ. મહેજ સરોવર યાદ રાખી લેજો. એવી જ રીતે સાબરમતી નદી ક્યાંથી નીકળે? સાબરમતી નદી ગુજરાતની અંબા જેને કહેવાય છે સાબરમતી નદી. ઢેબર સરોવરમાંથી રાજસ્થાનમાંથી નીકળે છે. શેત્રુંજ નદી પૂછે તો ગીરની મિત્રો ઢૂંઢીની ટેકરીમાંથી છે. ઢૂંઢીની ટેકરીમાંથી શેત્રુંજ નદી નીકળે છે. કાલુ નામની માછલી કયા નદીમાંથી મળી આવે? તો કાલુ નામની માછલી છે મિત્રો કોલક નદીમાંથી મળી આવે છે. યાદ રાખી લેજો. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? યુનેસ્કોનું વડું મથક હું તમને એમાં શોર્ટકટ આપી દઉં. આપણે તમે પેરિસ્કોપ જોયું છે. પેરિસ્કોપ જેને પેરિસ્કોપ યાદ રહી જાય ને યુનેસ્કોનું વડું મથક યાદ રહી જાય. યુનેસ્કો પેરિસ. પેરિસ્કોપ જો પેરિસ યાદ આવી ગયું. યુનેસ્કો પેરિસ. યુનેસ્કોનું વડું મથક કયું છે? હેડક્વાર્ટર પેરિસ. બરાબર. હવે તમારે મને કોમેન્ટમાં મિત્રો કોમેન્ટ તો તમારે કરવી જ પડશે. એ પછી યુનિસેફનું વડું મથક ક્યાં છે? યુનિસેફનું ન્યુયોર્ક છે મિત્રો. સાથે એ પણ યાદ રાખો યુનેસ્કોની સ્થાપના 1946માં થઈ છે. યુનિસેફની સ્થાપના 1946માં થઈ છે. બંને યુનેસ્કો અને યુનિસેફ બંનેની સ્થાપના 1946માં થયેલ છે. યુનેસ્કોનું વડું મથક પેરિસમાં છે જ્યારે યુનિસેફનું વડું મથક ન્યુયોર્કની અંદર છે. હવે તમારે મને કોમેન્ટ એ કરવાની છે યુનેસ્કોનું પૂરું નામ ફૂલ ફોર્મ અને યુનિસેફનું આ બંનેના ફૂલ ફોર્મ તમારે મને કોમેન્ટમાં કરવાના છે. બરાબર. ગૂગલ મિત્રો કરજો. બરાબર. ગૂગલ કરજો એટલે તમને મળી જશે ન આવડતું હોય તો. અને એકવાર સર્ચ કરેલું છે ગેરંટી પરીક્ષામાં પૂછાય તમે 100% સાચું ટીક કરીને આવશો. એના પછી આગળ વાત કરીએ આપણે હુની સ્થાપના ક્યારે થઈ? હુની સ્થાપના મિત્રો 1948માં થઈ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન યાદ રાખી લેજો. હવે મિત્રો વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ પણ તમારે મને કોમેન્ટ કરવાની છે. વિશ્વ આરોગ્ય દિવસ. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ હું દ્વારા જ ઉજવવામાં આવે છે. તમારે મને કોમેન્ટ કરવાની, હું કહીશ નહીં મિત્રો. બરાબર. તમારે કોમેન્ટ કરવાની છે. આઈએમપી છે. બરાબર. હમણાં મિત્રો છે ટૂંક સમયમાં ગયો છે કેવું નથી મારે, પણ તમે મને કહી દેજો. બરાબર. કોમેન્ટ બધાએ કરવાની છે. બરાબર. કોમેન્ટ કરવાનું કહો એટલે મિત્રો કરવાની, એમાં તમારો ફાયદો છે. બરાબર. એના પછી વાત કરીએ બ્રિક્સનું બેંકનું વડું મથક કયું છે? તો બ્રિક્સ બેંક છે એનું વડું મથક મિત્રો શાંઘાઈ છે. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક કયું છે? નેધરલેન્ડનું હેગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય છે વડું મથક નેધરલેન્ડનું હેગ છે. ફૂટબોલ પ્રથમ વર્લ્ડ કપ ક્યારે અને ક્યાં મિત્રો રમાયો હતો? તો ફૂટબોલ મિત્રો આપણને ખબર છે. ફૂટબોલ વિશે બધી જ માહિતી લઈ લીધી છે રમતગમતની અંદર. આપણે ફૂટબોલનું બીજું નામ પણ છે સોકર તરીકે પણ ઓળખાય છે. ફૂટબોલનું મિત્રો પ્રથમ વર્લ્ડ કપ છે 1930 ઉરુગ્વેમાં છે રમાણો હતો. યાદ રાખી લેજો. 1930માં ઉરુગ્વે ખાતે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. અને વિધાનસભાની સંખ્યા કેટલી છે? સીટ કેટલી છે? 182 છે. યાદ રાખી 82 મીટર નથી પાછી અહીંયા. બરાબર. 82 સંખ્યા છે આ મીટરમાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. એના પછી વાત કરીએ આપણે પોલિયો શેનાથી થાય છે? તો કે પોલિયો વાયરસથી થાય છે. હવે આપણે ચર્ચા કરવી છે થોડીક. ચાલો કરીએ. કઈ ચર્ચા કરશું? તો કે મારે તમને છે ને બેક્ટેરિયા પહેલાં તો અહીંયા લખી નાખું. બેક્ટેરિયા પહેલાં બેક્ટેરિયાની વાત કરીએ. બેક્ટેરિયા તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અને આ પ્રશ્ન પૂછાય ને 100% તમને ન જ આવડે. બોલો એવો પ્રશ્ન પૂછે તમને. એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય નીચેનામાંથી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે અથવા તો કયો નથી, આવો પ્રશ્ન પૂછાય તો તમને બેક્ટેરિયા થતા રોગ બધા આવડતા હોય ને તો તમે આ વસ્તુ કરી શકો. એ માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે. યાદ રાખો. ધડ કોટા નક્ષ. શું યાદ રાખશો તમે? ધડ કોટા નક્ષ. ધડ કોટા નક્ષ. ધડ કોટા નક્ષ. શું યાદ રાખવાનું છે? ધડ કોટા નક્ષ. તો ધ ઉપરથી ધનુર. પહેલું કયો હશે મિત્રો? ધ ઉપરથી ધનુર. ડ ઉપરથી ડિપ્થેરિયા. કો ઉપરથી કોલેરા. ટા ઉપરથી ટાઇફોઇડ. ન ઉપરથી ન્યુમોનિયા અને ક્ષ ઉપરથી ક્ષય, જેને આપણે શું કહીએ છીએ? ટીબી. ટીબી પણ કહીએ, ટ્યુબરક્યુલોસિસ. બરાબર. ટીબી પણ કહીએ છીએ. આવડી જાય. આટલા રોગ છે બેક્ટેરિયાથી. આ તો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવડવા જ જોઈએ. ધડ કોટા નક્ષ, ધનુર, ડિપ્થેરિયા, કોલેરા, ટાઇફોઇડ, ન્યુમોનિયા અને ક્ષય. બરાબર. આ ક્યાંથી થાય? બેક્ટેરિયા થાય. ધડ કોટા નક્ષ યાદ રાખજો. હવે બીજું તમને કહું છું. હવે આવે છે વાયરસથી થતા રોગ. વાયરસમાં સૂત્ર કયું યાદ રાખશો તમે? આ મેં હાથે બનાવેલું છે, કોઈ બુકમાં નથી.
આ મારી હાથે બનાવેલું છે, બરાબર છે, યાદ રાખજો, રહી જાય તો, બાકી તમારા હાથે બનાવજો, બરાબર. હવે આપણે વાયરસની વાત કરીએ. વાયરસથી થતા રોગ. વાયરસ આવે એટલે મિત્રો યાદ રાખવાનું છે ઓ શશી પોક. હું યાદ રાખવાનું છે ઓ શશી પોક. હું યાદ રાખવાનું છે વા. તમે વાયરસ છે, વા પેલો શબ્દ છે, વાને હું છૂટો પાડું તો વ થાય અને શું થાય, આ થાય. તો આવ્યો તો ઓ શશી પોક આપણને યાદ રહી જશે એવી રીતે, બરાબર. હવે આપણે જોઈ કયા કયા રોગ વાયરસથી થાય છે. તો વાયરસ થતા રોગની વાત કરીએ તો પહેલું છે એટલે અછબડા. અછબડા હેનથી થાય તો કે વાયરસથી થાય. ઓ એટલે ઓરી શેનાથી થશે, વાયરસથી થાય. શ એટલે શરદી વાયરસથી થાય. શી એટલે શીતળા રોગ ક્યાંથી થાય, વાયરસથી થાય. પો એટલે પોલિયો વાયરસથી થાય. ક એટલે કમળો શેનાથી થાય, તો વાયરસથી થાય. યાદ રહેશે, હું યાદ રાખવાનું છે ઓ શશી પોક. ઓલામાં ધડકોટા નક્ષ લખી લેજો, ન આવડતું હોય બરાબર, સૂત્ર સાથે લખી લેવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં પૂછે છે ને ત્યારે આપણે આઈએમપી બની જતું હોય બધું. એના પછી આપણે આગળ વાત કરીએ. હવે છેલ્લું રહે છે પ્રજીવથી થતા રોગ, અને પૂછી નાખું છું પ્રજીવથી થતા રોગ. પ્રજીવની અંદર યાદ રાખવાનું છે કે મેમ છે, સ્કૂલમાં ભણાવતા ને મેમ, એ મેમ કેવા છે પાછા, એ મેમ છે મિત્રો પાકા મેમ છે, કાચા નથી. કેવા છે, પાકા મેમ છે. એ મેમને તમે ગમે એ પ્રશ્ન પૂછો એટલે તમને જવાબ આપી જ દે, મૂંઝાય નહીં, એવા મેમ છે, પાકા મેમ છે. કેવા છે, પાકા. પા એટલે મિત્રો યાદ રાખો પ્રજીવથી પાયોરિયા થાય, પાયોરિયા રોગ થાય. કાલા આઝાર થાય, કાલા આઝાર નામનો રોગ થાય. કાલા આઝાર જબલાન જ, કાલા આઝાર. મે એટલે મેલેરિયા થાય પ્રજીવથી. અને મરડો, આમાં પાકા મેમ યાદ રાખવાનું છે પ્રજીવથી. પરીક્ષામાં પ્રશ્ન પૂછે પ્રજીવથી થતા રોગ આવડે, તમને આવડે, તમે તરત કહી શકો. વાયરસ થતા રોગ કયા તમે તરત કહી શકો. બેક્ટેરિયા થતા રોગ તમે તરત કહી શકો, બરાબર. આપણો ઉદ્દેશ આ વાઘેલા એજ્યુકેશન છે. બધા કોમેન્ટ મિત્રો કરે, ગમતું હોય તો કોમેન્ટ કરે, બરાબર. મને મજા આવે કે નાના મારા વિદ્યાર્થીઓ જોવે છે અને એને ગમે છે, બરાબર. આગળ વધીએ આપણે. પોલિયોથી આપણે એટલી વસ્તુ આપણે શીખ્યા છે. તો પોલિયો છે ને થાય છે વાયરસથી. આપણે સૂત્ર જોયું આપણે તરત ખબર પડી જાય, ઓ શશી પોક, જેની અંદર પોલિયો ઓલરેડી આવે છે, બરાબર. વાયરસ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ મિત્રો 22 યાર્ડ હોય. કેટલી હોય? 22 યાર્ડ. દૂધમાં મિત્રો કયો એસિડ હોય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દૂધમાં લેક્ટિક એસિડ હોય. લીંબુ નારંગીની અંદર સાઇટ્રિક એસિડ હોય, એસિડ હોય. આમલીની અંદર ટાર્ટરિક એસિડ હોય. આમલીની અંદર કયો એસિડ હોય? ટાર્ટરિક એસિડ હોય. લીંબુ નારંગીની અંદર સાઇટ્રિક હોય અને દૂધમાં લેક્ટિક એસિડ હોય. એના પછી વાત કરીએ આપણે મિત્રો, સોડિયમને શેમાં રાખવામાં આવે છે? મિત્રો સોડિયમ છે ને કેરોસીનમાં રાખવામાં આવે. કેની અંદર રાખવામાં આવે? સોડિયમને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? તો સોનાની શુદ્ધતા મિત્રો કેરેટમાં માપવામાં આવે છે. નથી કહેતા 22 કેરેટ 24 કેરેટ શુદ્ધ સોનું એટલે 24 કેરેટ, બરાબર. સૌથી વધુ અબરખનો ઉત્પાદક દેશ કયો છે? તો સૌથી વધુ અબરખનો ઉત્પાદક દેશ મિત્રો ભારત છે. સૌથી વધુ ટીનનો ઉત્પાદક દેશ કયો છે મિત્રો? ચીન છે. ચીનની રાજધાની બેઇજિંગ છે. ભારતની ન્યૂ દિલ્હી છે. બાંગ્લાદેશની ઢાકા છે. સૌથી વધુ શણનું ઉત્પાદન ક્યાં થાય? બાંગ્લાદેશની અંદર થાય, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે, શણનું ઉત્પાદન સૌથી વધુ બાંગ્લાદેશ, ભૂલાવવું ન જોઈએ. સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર. સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હોય ગુજરાતની અંદર, ગુજરાતની વાત થાય છે તો અમદાવાદ છે. વિસ્તરની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હોય ગુજરાતમાં તો કચ્છ છે. વિસ્તરની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ગુજરાતની અંદર હોય તો કયો છે? ડાંગ છે. વિશ્વાસ સિરીઝને ઓલરેડી આવી જ ગયેલું છે આ વસ્તુ, છતાં રિવિઝન માટે ન ખબર હોય તો યાદ રાખી લેજો. ઘણું મિત્રો એક બે વાર રિવિઝન થાય છે પણ યાદ રાખજો, ભૂલાવવું ન જોઈએ. ગુજરાતનો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો હોય તો કયો છે? સુરત છે. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ છે, 46 છે વસ્તી ગીચતા. જ્યાં આરબીઆઈના પ્રથમ ગવર્નર જનરલ મિત્રો ગુજરાતી કેવા છે મિત્રો? ગુજરાતી પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો આઈજી પટેલ. આખું નામ યાદ રાખો, ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ. શું નામ હતું? આખું નામ ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ, આઈજી પટેલ, આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગવર્નર જનરલ. આરબીઆઈની સ્થાપના વાત થઈ ગઈ આપણે 1 એપ્રિલ 1935. કઈ કમિશનના ભલામણથી? મિત્રો કમિશન મેં તમને કીધું હતું, લખેલું છે મેં, હિલ્ટન યંગ કમિશન. કયું કમિશન છે? હિલ્ટન યંગ કમિશનની ભલામણથી છે આરબીઆઈની સ્થાપના થઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રાષ્ટ્રીયકરણ 1949, ભૂલાવવું ન જોઈએ.
સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી પૂછે તો ઉચ્છંગરાય ઢેબર, યાદ રાખી લો, સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબર. ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? મોતીભાઈ અમીન. ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોતીભાઈ અમીન. એના પછી વાત કરીએ આપણે અનાથ આશ્રમના સ્થાપક કોણ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. અનાથ આશ્રમના સ્થાપક મિત્રો મહિપતરામ રૂપરામ નીલકંઠ. ફાધરનું નામ રૂપરામ છે. પ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતા મિત્રો? ભારતના હરિલાલ કણિયા, યાદ રાખી લેજો. વિશ્વનો ખાંડનો કટોરો કોને ઉપનામ કોનું છે? વિશ્વનો ખાંડનો કટોરો ક્યુબા છે. સફેદ હાથીઓનો દેશ પૂછે થાઈલેન્ડ. અક્ષય કુમારે છે વેઇટર તરીકે કામ કરો છે રાજીવ ભાટિયા, બરાબર. અક્ષય કુમાર આપણે વાત થઈ ગઈ છે ઓલરેડી. સફેદ હાથીનો દેશ થાઈલેન્ડ. મધ્યરાત્રિનો દેશ મિત્રો નોર્વે. મધ્યરાત્રિનો દેશ કયો છે? નોર્વે, જેનું ઉપનામ છે. પેગોડાનો દેશ કયો છે? મ્યાનમાર. પણ મિત્રો એક ટેમ્પલ છે, એક મંદિર છે જેને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. કાળા પેગોડા તરીકે, બ્લેક પેગોડા, કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે, જે ઓડિશાની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? ઓડિશા. ઓડિશાની અંદર આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર છે મિત્રો, એને કાળા પેગોડા, બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. અને પેગોડાનો દેશ પરીક્ષામાં પૂછે કયો આવશે? મ્યાનમાર. અને કાળા પેગોડા કે તો કયો આવશે? કોણાર્કનું સૂર્ય મંદિર, ઓડિશાની અંદર આવે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે, યાદ રાખી લેવું સાથે. લવિંગનો ટાપુ એટલે મિત્રો કયો છે ઉપનામ? લવિંગનો ટાપુ ઉપનામ છે ઝાંઝીબારનું. ગુજરાતની મહિલા એવરેસ્ટ સર કરનાર. ગુજરાતની મહિલા એવરેસ્ટ સર કરનાર કોણ છે? ચેતના રાણા મિત્રો, યાદ રાખી લેજો. ગુજરાતની મહિલા એવરેસ્ટ સર કરનાર પ્રથમ ચેતના રાણા. પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા પૂછે તો રામ સુભાગ સિંહ. લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા રામ સુભાગ સિંહ. પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? જનરલ માણેકશા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અહીં જે 100 પ્રશ્નો આપું છું ને એમાં કંઈ ઘટે જ નહીં, કરી જ નાખવાના, મોઢે જ હોવા જોઈએ, બરાબર છે. પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ છે? જનરલ માણેકશા. એના પછી વાત કરીએ આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો જ્ઞાનપીઠ મિત્રો આપણે દર વખતે વાત કરીએ છીએ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો હતો, પણ આપણે જે કર્યું એનાથી વિપરીત પૂછાઈ ગયું તો મિત્રો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી. કોણ છે? આશાપૂર્ણા દેવી. આપણે દર વખતે જ્ઞાનપીઠ એવોર્ડની ચર્ચા કરી છે. તમારા કયા પ્રશ્નો મને કોમેન્ટમાં કરવાના છે. જ્ઞાનપીઠ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ? જ્ઞાનપીઠ એવોર્ડ જે 4 જણાને મળ્યો છે, કોણ છે, એની કૃતિ કઈ છે, કોમેન્ટ કરવાની છે સાથે, બરાબર. એક હારે લખવાનું. એક ઘણા છે ને કોમેન્ટ કરે છે, એક કોમેન્ટ કરે, એક કોમેન્ટ કરે, એક હારે કોમેન્ટ કરજો મિત્રો, બધું એક સાથે લખજો. જ્ઞાનપીઠ એવોર્ડ વિશે તમે જે કાંઈ જાણતા હોય, આપણે દર વખતે ચર્ચા કરીએ છીએ, તમને 100% આવડતું છે, લખજો, બરાબર છે. એના પછી આપણે પ્રશ્ન વાત કરીએ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ પુરુષ પૂછે તો આપણે વાત કરીએ છીએ જયશંકર કુરુપ છે. સાનિયા મિર્ઝા કઈ રમત સાથે સંકળાયેલ છે? સાનિયા મિર્ઝા ટેનિસ. એવી રીતે દીપા કર્માકર પૂછે જિમ્નાસ્ટિક. જીતુ રાય કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કે શૂટિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાનિયા મિર્ઝા કન્યા ટેનિસ, દીપા કર્માકર જિમ્નાસ્ટિક, જીતુ રાય પૂછે તો શૂટિંગ. એના પછી વાત કરીએ આપણે પ્રશ્નની અજિંક્ય રહાણે પૂછે તો કઈ રમત સાથે? ક્રિકેટ સાથે. પીવી સિંધુ ખબર જ હોય, બેડમિન્ટન. શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય મિત્રો? શુદ્ધ પાણીની પીએચ કેટલી છે? 7 હોય છે. માનવ શરીરના રક્તની લોહીની છે પીએચ કેટલી હોય? 7.4. યાદ રાખો, શુદ્ધ પાણીની પીએચ 7 હોય છે, માનવ શરીરના લોહીની પીએચ 7.4 છે. સુરતાની વાડીનો મીઠો મોરલો કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, યાદ રાખી લેજો. તો મિત્રો આ હતા આપણા 100 પ્રશ્નો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.